પાઠ 5 હસતી હસતી હસતી. હસતી એટલે હાથી. તો વિદ્યાર્થી મિત્રો, હાથી આપણે સૌએ જોયો છે. એને જાણીએ છીએ કે હાથીનો દેખાવ કેવો હોય છે. પણ આજે આપણે હાથી વિશે એવી જ કંઈક અવનવી માહિતી મેળવીએ કે જેના વિશે આપણને ખબર જ નથી. તો હાથીની સામાન્ય બાબતો આપણને ખબર છે કે હાથીનો રંગ ઘેરા રાખોડી રંગનો હોય છે. હાથીના 2 કાન સુપડા જેવા અને પગ થાંભલા જેવા હોય છે. હાથીના 2 દંતશૂળ ખૂબ કિંમતી હોય છે. તેમાંથી રમકડાં અને બંગડીઓ બનાવવામાં આવે છે. હાથી સૌથી મોટું જંગલી પ્રાણી છે. ભારતમાં હાથી આસામ અને સિલોનના જંગલોમાં જોવા મળે છે. આ સિવાયની કંઈક એવી માહિતીઓ આપણને આજે હાથી વિશે જાણવા મળશે કે જેને આપણે સ્વપ્નમાં પણ વિચારી શકતા નહોતા. તો એ હાથીની મુખ્ય 2 જાત છે, અમેરિકન હાથી અને આફ્રિકન હાથી. આફ્રિકન હાથીના કાન એશિયન હાથી કરતાં 3 ગણા મોટા હોય છે. હાથીના કાન શરીરનું તાપમાન જાળવવાનું કામ કરે છે. આ ઉપરાંત આફ્રિકન હાથી એ બીજા હાથીને સંદેશો પહોંચાડવા માટે પોતાના કાન હલાવે છે. જે રીતે આપણે એકબીજાને ઈશારાથી કે વાતચીતથી સંદેશો સંભળાવી શકીએ છીએ કે મોકલી શકીએ છીએ, એ જ રીતે હાથી બીજા હાથી સુધી સંદેશો પહોંચાડવા માટે પોતાના કાનનો ઉપયોગ કરે છે. હાથીના કાન શરીરનું તાપમાન જાળવવાનું કામ કરે છે. હાથી એક દિવસમાં 300 લીટર જેટલું પાણી પીવે છે. આપણે તો માંડ 1 લીટરનો બાટલો પણ પૂરો કરી શકતા નથી. પણ જે હાથી છે, સૌથી કદાવર પ્રાણી છે, એ હાથી એક જ દિવસમાં 300 લીટર જેટલું પાણી પી શકે છે. હાથી પાણીની ગંધ 3 કિલોમીટર દૂરથી પારખી શકે છે. હાથીની જે સૂંઢની જે રચના છે, એ રચનાને આધારે હાથી એ પાણીની ગંધને પણ 3 કિલોમીટર દૂરથી ઓળખી શકે છે અને અંદાજો લગાવી શકે છે કે નજીકના વિસ્તારમાં કશેક પાણી છે. હાથી એકમાત્ર એવું પ્રાણી છે કે જે કૂદકા મારી શકતું નથી. આપણા જંગલના ગમે તે પ્રાણીઓ તમે લઈ શકો, વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, એ ગમે એટલા ઊંચા કૂદકા પણ મારી શકે છે. જ્યારે હાથી જ આખા વિશ્વ જગતનું એક એવું પ્રાણી છે કે જે ક્યારે પણ કૂદકા મારતું નથી. હાથી આટલા મોટા કાન હોવા છતાં અવાજ સાંભળવામાં નબળા હોય છે. આપણે ખબર છે કે હાથીના જે 2 કાન છે એ સુપડા જેવા મોટા છે, પણ કંઈક નાનો એવો અવાજ થતો હોય કે કંઈક મોટો અવાજ થતો હોય, પણ એ હાથી સરળતાથી સાંભળી શકતો નથી. હાથી પગના તળિયા વડે જમીનની ધ્રુજારી પરથી દૂરના થતા અવાજ સાંભળી શકે છે. એટલે કે હાથીની જે અવાજ સાંભળવાની જે ક્ષમતા છે, એ ક્ષમતા શામાં રહેલી છે? તો કે હાથીના પગના તળિયામાં. હાથી બહુ ઊંઘ લેતા નથી અને કદાચ રાત્રે ઊભા જ ઊંઘી જાય છે. હાથીની સૂંઢમાં હાડકાં હોતા નથી. જે રીતે આપણા માણસની જીભમાં એક પણ હાડકું નથી, એવી જ રીતે હાથીની જે સૂંઢ છે, એ હાથીની સૂંઢમાં પણ હાડકું નથી. તો આપણને થશે કે હાથીની સૂંઢ શેના વડે બનેલી હશે? તો કે હાથીની સૂંઢમાં
1.5 લાખ જેટલા સ્નાયુઓ હોય છે અને તેની ચામડી 1 ઇંચ જાડી હોય છે. હાથીની સૂંઢના છેડે એટલે કે હાથીની સૂંઢ જ્યાં પૂરી થાય છે, નીચે લટકે છે, ત્યાં આંગળી જેવો બહાર નીકળેલો અવયવ હોય છે. તેના દ્વારા તે પોતાના શરીર ઉપર ખંજવાળી શકે છે અને આંખો સાફ કરી શકે છે. હાથીની સૂંઢના સ્નાયુઓ સંવેદનશીલ હોય છે. હાથી સૂંઢ વડે જમીન પરની સોય પણ ઉપાડી શકે છે અને હાથી પાણીમાં લાંબા અંતર સુધી એટલે કે લાંબા સમય સુધી હાથી એ પાણીમાં તરી શકે છે. તો મિત્રો, આ થઈ આપણી હાથી વિશેની કંઈક અવનવી માહિતી કે જેનો આજ સુધી આપણને ખ્યાલ નહોતો, પણ હવે આપણને એના વિશેની પણ માહિતી મળી ગઈ છે. તો આપણો જે 5મો પાઠ છે, હસતી 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 એટલે કે હાથી હાથી હાથી, તો હાથીની અંદર બીજી કઈ ક્ષમતા રહેલી છે કે હાથીનું વર્ણન કેવી રીતે કરેલું છે તે આપણે આ પાઠની અંદર જોવાનું છે. હસતી હસતી હસતી, હસતી એટલે હાથી. વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડમાં આપણે હાથી વિશેની એવી થોડીક માહિતી મેળવી હતી કે જેના વિશે આપણે બિલકુલ અજાણ જ હતા. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે હાથી આપણને ઉપયોગી એવું જંગલનું સૌથી મોટું જંગલી કદાવર પ્રાણી છે. તો આજે આપણે પાઠની શરૂઆત કરીએ. હસતી હસતી હસતી, હાથી હાથી હાથી. દિવ્યા દેવી સૃષ્ટિ. સૃષ્ટિ એટલે સર્જન. આ દુનિયાનું જેને સર્જન કરેલું છે એવા દેવી. દેવી એટલે દેવો. તો કે દેવો દ્વારા જે આખી સૃષ્ટિનું સર્જન થયેલું છે તે એટલે કે દેવોનું દિવ્ય સર્જન. હાથી હાથી હાથી. આપણે હાથી વિશે જોઈએ તો બીજા બધા પ્રાણીઓ કરતાં હાથી કંઈક અલગ જ છે. આપણે એનો દેખાવ જોઈએ તો કે એના મોટા મોટા સુપરા જેવા કાન છે, જ્યારે બીજા બધા પ્રાણીઓમાં એવું કશું હોતું નથી. એના જે પગ છે એ એના શરીર કરતાં નાના, કદમાં થોડાક નાના જેવા દેખાય છે, પણ એનો જે પગનો જે દેખાવ છે એ દેખાવ જાણે એક થાંભલો મૂકેલો હોય એવો લાગે છે. પછી તો કે સૂંઢ. હવે સૂંઢ એ એના શરીરના અંગ કરતાં સૌથી લાંબુ અંગ ગણાય છે. અને એની પૂંછડી જોઈએ તો કે એના શરીર પ્રમાણે એની પૂંછડી એકદમ નાની અને તુચ્છ દેખાય છે. જ્યારે એની જ સરખામણીમાં એ હાથીની આંખ, આવડા મોટા હાથીની શરીર પ્રમાણે જ્યારે એની આપણે આંખ જોઈએ તો કે સરસવના દાણા જેવી. સરસવ એટલે કે રાઈ જે હોય છે એ રાઈના જેવું જ બીજું એક તેલી પદાર્થ છે કે એ સરસવના નાનકડા દાણા જેવી એ હાથીની આંખ છે કે જેના શરીર ઉપર આપણને ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઉત્સાહિત કરે છે. તો કે દેવો દિવ્યા દેવી સૃષ્ટિ એટલે કે દેવોનું દિવ્ય સર્જન. દેવોએ, ભગવાને પણ હાથીનું એક એવું સર્જન કરેલું છે કે જેના દ્વારા આપણને આપણા જંગલના બીજા બધા પ્રાણીઓ કરતાં હાથી કંઈક અલગ જ તરી આવે છે. કદલી સદલી સુંડા. કદલી, કદલી એટલે કેર. આપણે જે કેરું ખાઈએ છીએ એ કેરનો જે આકાર છે એ આકાર પ્રમાણે હાથીની સૂંઢ છે. એટલે કે કદલી સદશી, કેર જેવી સુંડા. સુંડા એટલે સૂંઢ. કેર જેવી સૂંઢ છે. સ્તંભ સમાનાહ પાદાહ. સ્તંભ, સ્તંભ એટલે થાંભલો. સમાનાહ એટલે સમાન. પાદાહ એટલે પગ. જાણે થાંભલા સમાન
હાથીના પગ જે છે એ કોના જેવા દેખાય છે? તો કે થાંભલા જેવા દેખાય છે. તો કે કેર જેવી સૂંઢ છે અને થાંભલા જેવા હાથીના પગ છે. સુરપા કારણો કર્ણો. કર્ણો એટલે કાન. એક કાન હોય તો એના માટે કર્ણ વપરાય. જ્યારે એ બે કાન છે એટલે કે બહુવચન છે તો એના માટે કયો શબ્દ વપરાશે? બહુવચન કર્ણો. સુરપા કારણો. સુરપા એટલે સુપડું. સુપડાના આકારના હાથીના કાન હોય છે. ધવલો દીર્ઘો દંતો. ધવલો એટલે સફેદ. દીર્ઘ એટલે લાંબુ. દંતો એટલે બે દાંત. હાથીના જે દાંત છે એ દાંત સફેદ અને લાંબા છે. ઉદરમ ભાંડાકારમ. ઉદર એટલે પેટ. ભાંડાકારમ. ભાંડહ એટલે ઘડો. આકારમ એટલે આકાર. હાથીના પેટનો આકાર કોના જેવો છે? તો કે ઘડા જેવો. હાથીનું પેટ ઘડા આકારનું છે. ઉન્નત બૃહચ્છ શરીરમ. હવે એનું શરીર કેવું છે? તો કે ઉન્નત એટલે વિશાળ અને બૃહત્ત એટલે મોટું. હાથીનું શરીર બીજા બધા પ્રાણીઓ કરતાં વિશાળ અને ઊંચું છે કે મોટું છે. અલ્પમ તુચ્છમ પુચ્છમ. અલ્પ એટલે નાનકડું કે થોડું. તુચ્છમ એટલે એકદમ તુચ્છ, જે નજીવું હોય એને તુચ્છ કહેવાય. પુચ્છમ એટલે પૂંછડી. હાથીની જે પૂંછડી છે એ પૂંછડી કેવી છે? તો કે નાની અને તુચ્છ એટલે કે નાનકડી છે. અહો વિચિત્રમ. હાથીનું જે શરીર છે એ શરીરને કીધેલું છે કે હાથીના શરીરની જે રચના એ એકદમ વિચિત્ર રીતે થયેલી છે, કે એકદમ આશ્ચર્યજનક જે હોય કે એના વિશે આપણને વિચારવા માટે જે મજબૂર કરતું હોય એવું એક હાથીનું શરીર છે. પર્વત સદૃશી ગાત્રે. પર્વત કે ડુંગર. સદૃશી એટલે સમાન કે જેવા. ગાત્રે એટલે લમણા. હવે લમણા એ કોને કહેવાય? તો કે જ્યારે આપણે હાથીના કપાળ ઉપર, માથા ઉપર જ્યારે આપણે તિલક કરીએ છીએ અને એ તિલકની ઉપરનો જે ઉપસેલો ભાગ છે તો એ ભાગને લમણા તરીકે ઓળખવામાં આવે છે. તો કે હાથીના જે બે લમણા છે એ લમણા કોના જેવા છે? તો કે પર્વત જેવા છે. સર્ષપ સન્નિભ નેત્રે. સર્ષપ, તમને મેં શરૂઆતમાં જ કીધું કે હાથીની જે આંખ છે એ સર્ષપ જેવી છે. સર્ષપ એટલે સરસવ, જે રાઈનો દાણો આવે છે એ રાઈના દાણા સમાન એટલે કે સરસવ સમાન એકદમ નાનકડી એવી હાથીની આંખ હોય છે. કથમતિ બલવાન એષઃ. એટલે કથમ એટલે કેવું કે કેવો. અતિ બલવાન. આ હાથી જે છે એ હાથી ખૂબ બળવાન હોવા છતાં પણ કેવો બળવાન છે? અતિ બળવાન છે. અંકુશ માત્રાદ ભીતઃ. એટલે ડરેલો. અંકુશ માત્રાદ એટલે કે અંકુશ માત્રથી હાથી ડરી જાય છે. અંકુશ એટલે કે ચામડામાંથી જે બનાવવામાં આવેલું એક સાધન કે જેને મારવાથી પ્રાણીઓ ગમે તેવી સ્થિતિમાં હોય તો પણ કાબૂમાં આવી જતા હોય છે. એટલે કે હાથી જે છે એ હાથી એના ઉપર બેસેલા મહાવતના હાથમાં જે અંકુશ હોય છે એ અંકુશથી ખાલી એ ડરી જાય છે. બાકી હાથી એ કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પ્રાણી જગતથી એ ડરતું નથી. હાથી માત્ર અંકુશથી ડરી જાય છે.